અમરોલી શ્રી રામનગર સોસાયટી ખાતે થયેલ મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરી કલાકોમાં જ અમરોલી રિંગ રોડ પાસેથી પકડી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ સ્ટેશન પાર્ટ 1 રજિસ્ટર્ડ નંબર 2026 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103 196 બી તથા જેપી એક્ટ કલમ 135 ના કામના ફરિયાદી શ્રી સૂરજ બાબુલાલ રાજપૂત ઉંમર વર્ષ 22 ધંધો એમ્બ્રોઇડરી રહેવાસી ઘર નંબર 2050 શ્રી રામનગર સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ અમરોલી સુરત શહેર મૂળ વતન ગામ બાબામઠ થાના ઉમરી બેગમગંજ જિલ્લો ગોંડા ઉત્તર પ્રદેશ નાઓના ભાઈ મહેન્દ્ર કુમાર બાબુલાલ રાજપૂત ઉંમર વર્ષ 20 નાને તારીખ 29/3/2026 ના કલાક 22:10 વાગ્યાના સુમારે અમરોલી શ્રી રામનગર સોસાયટી મકાન નંબર 2050 પાસે આરોપી સોએબ ઉર્ફે બંગાળી ઉર્ફે અમન અકબર હુસેન હઝારિકા ઉંમર વર્ષ 25 ધંધો બેકાર રહે પ્લોટ નંબર 2028 રૂમ નંબર 11 બીજા માળે શ્રી રામનગર સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ અમરોલી સુરત શહેર મૂળ ગામ રૂપાહી કોલેજ પાછળ ફાલોકી ઈદગાહની બાજુમાં ગામ રૂપાહી થાના રૂપાહી જિલ્લો નવગાં આસામ નાએ સામાન્ય બોલાચાલીમાં છરા વડે જીવલેણ નીચે પહોંચાડી મોત નિપજાવી ગુનો કરેલ હોય વગેરે મુજબની ફરિયાદીશ્રીએ ફરિયાદ આપતા ઉપરોક્ત મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. વનાર સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.કે. પટેલ સાહેબ અમરોલી પોલીસ સ્ટેશન નાઓએ સદર ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. કામળિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા માટે વર્કઆઉટ કરતા હતા. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ રણજીતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ સંગ્રામભાઈ નાઓએ સદર ગુનામાં સંડોવાયેલ આરોપી શોએબ ઉર્ફે બંગાળી ઉર્ફે અમન અકબર હુસેન હઝારિકા ઉંમર વર્ષ 25 રહે પ્લોટ નંબર 2028 રૂમ નંબર 11 બીજા માળે શ્રી રામનગર સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ અમરોલીને બાતમી હકીકતના આધારે અમરોલી રિંગ રોડ ખાતેથી ઝડપી પાડેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.